માંડવીમાં જો આવી ભૂલ કરશો તો અત્યારે ને અત્યારે રાપ મારીને પાછી માંડવી વાવવી પડશે। પણ જો આવી ભૂલથી તમારે બચવું છે તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રીકેરમાંથી આપણા ગોંડલમાં। હવે ખેડૂત મિત્રો, અત્યારે ઘણા ખેડૂત મિત્રોએ ઓરવીન મગફળીનું વાવેતર કરી નાખ્યું છે, તો એના માટેનો આજનો વિડીયો છે કે એની કઈ કઈ એવી ટૂંકમાં સંભાળ લેવી કે જેનાથી માંડવીને અત્યારે ઘણી તકલીફો છે, કેવી કેવી તકલીફો છે એ તમને વિડીયોમાં આગળ હું જણાવું છું। પહેલાં તો અત્યારે બે પાણ બધા મગફળીને આપી દીધા હશે જેને વાવી દીધી છે એને, અને ત્રીજું પાણ અત્યારે ઘણા ખેડૂત મિત્રો આપવાનું વિચારતા હશે, પણ આ જ એક મોટી ભૂલ થવાની છે તમારાથી। તમારી માંડવી ટઈસથી મઈસ થઈ ગઈ હોય, ગમે એવી થઈ ગઈ હોય, તિરાડા પડી ગયા હોય, જમીનમાં ગમે થઈ ગઈ હોય, તમારે ત્રીજું પાણ આપવાનું નથી। ફરજિયાત ત્રીજું પાણ આપવાનું નથી। જો તમે પાણ આપશો અને વરસાદ પછી આવશે એટલે તમારી માંડવી પીળી રેડ જેવી થઈ જાય, પીળો કલર કેમ ન કર્યો હોય, અને પછી ગમે એ વસ્તુ એમાં છાંટશો તો એ સુધરશે નહીં। અંતે તમારે રાપ મારીને પાછી માંડવી વાવવી પડશે, એવી પોઝિશન આવી જશે। એના કરતાં તમારે પાણ આપવું નહીં। અને વાત કરીએ અત્યારે ઈયળના અને ફૂગના પ્રશ્ન બહુ જોવા મળે છે। ઉપર જો તમને ફોટો દેખાતો હશે એવી રીતના અત્યારે બહુ પ્રશ્ન જોવા મળે છે। તો એના માટે શું કરવું? અત્યારે હળવો અને નળવો આપણે તમને સસ્તો ને સારો તમને એક રાઉન્ડ તમને કહી દઉં, એનો જો ઉપયોગ કરશો નજીકના એગ્રોમાં તમને મળી જશે, તો એનો ઉપયોગ કરજો। વાત કરીએ પહેલાં આપણું જૂનું જાણીતું FMC કંપનીનું કોરાજન છે, જે તમારે 5 ml પ્રતિ પંપમાં તમારે નાખવાનું છે, જેના તમને ઈયળમાં અત્યારે જોરદાર રિઝલ્ટ મળી જવાના છે। અને બીજું છે આપણે ગોદરેજ કંપનીનું ઇલ્પિડા કરીને આવે છે, ઇમામેક્ટિન 5%। તમે કોઈ પણ સારી કંપનીનું બ્રાન્ડેડ કંપની હોય એનું તમે ઇમામેક્ટિન 5% લઈ શકો છો, જેનું 10 ગ્રામ પ્રતિ પંપનું માપ હોય છે, જે પણ ઈયળમાં તમને ખૂબ સારું રિઝલ્ટ આપે છે। અને જો બહુ વધારે ઈયળ હોય તો આપણે વારંવાર તમને ગયા વર્ષે પણ ભલામણ કરી હતી, DR કંપનીનું જે પેન્થર કરીને પ્રોડક્ટ આવે છે, તમામ પ્રકારની ઈયળ અને કોઈ પણ પાક 25 mlનું માપ, એક જ ઝટકે રિઝલ્ટ। આ વાત થઈ ખાલી ઈયળની। હવે અત્યારે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે યશભાઈ, માંડવી તો વાવી દીધી, પણ આ તડકાના લીધે અત્યારે વૃદ્ધિ વિકાસ નથી થતો, તો સસ્તું અને સારું વસ્તુ શું અત્યારે આપી શકાય? તો એમાં દેશી અત્યારે બધા જે મારતા હોય એ છે પહેલાં આપણે IGL કંપનીનું 19 કરીને જે ખાતર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો। હવે વાત કરીએ બીજી પ્રોડક્ટની, તો જો તમારી મગફળી 1 મહિના ઉપરની થઈ ગઈ હોય તો એમાં તમે આદિય કંપનીનું 25-25 જે શિયાળામાં આપણે વિડીયો મૂક્યા હતા અને એના જોરદાર પરિણામ તમે લીધા હતા, તો એવી આ પ્રોડક્ટ એટલે કે 25-25-25 જેમાં NPK 25-25-25 આવે એના જોરદાર રિઝલ્ટ આપણે શિયાળામાં લીધા હતા, વિડીયો તમને જોયા જ હશે, તો આનો પણ ઉપયોગ કરી શકો છો। અને વાત કરીએ જો તમારે કાંઈ ન્યુટ્રિશન આપવું હોય તો તમે એમાં સંગમનો ઉપયોગ કરી શકો છો, જે 19 પ્રકારના માઇક્રોન્યુટ્રનથી આવે છે, જેના પણ તમને જોરદાર પરિણામ મળી જવાના છે। તો હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ફૂગનાશક આમાં ક્યાં મારવા જોઈએ? તો ફૂગનાશકમાં શરૂઆતના સ્ટેજમાં તમે કાર્બેન્ડિઝમ મેન્કોજેબ જે UPL કંપનીનો સાફ કરીને પ્રોડક્ટ આવે છે, અથવા તો ગોદરેજ કંપનીનો જે પાછળ તમને ગોમેડા કરીને પ્રોડક્ટ દેખાય છે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ પણ સારી કંપનીનું હેક્ઝાકોનાઝોલ 5% આવે છે એનો તમે પંપે 50 mlનો ઉપયોગ કરી શકો છો। અથવા તો એનાથી તમારે જો થોડુંક વધારે સારું ફૂગનાશકમાં જવું હોય તો મેટાલક્સી મેન્કોજેબમાં તમે સિજન્ટા કંપનીનું રીડોમિલ ગોલ આવે છે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો ગોદરેજ કંપનીનું ઇમ્પેરો ગોલ કરીને જે પ્રોડક્ટ આવે છે, મેટાલક્સી મેન્કોજેબ જ આવે છે, એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ પણ સારી કંપનીનું મેટાલક્સી 35% આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। વધારે તમને કોઈ પણ માહિતી જોતી હોય તો ઉપર આપણો નંબર આપેલો છે, અથવા તો તમે કોમેન્ટ કરી શકો છો। અત્યારે રજા આપજો। જય જવાન, જય કિસાન।